સુરત જિલ્લાના બારડોલીમાં વહેલી સવારથી સાંબેલાધાર વરસાદ વરસ્યો અને નગર અને તાલુકામાં જનજીવન પ્રભાવિત થયું। નીચાણવાળા વિસ્તારો સાથે ખેતરોમાં પણ પાણીની આવક થઈ। વરસાદથી શેરડીના પાક માટે રાહત થઈ છે, જ્યારે શાકભાજી પકવતા ખેડૂતોનો પાક નુકસાનીનો ડર સતાવી રહ્યો છે। તો બારડોલીમાં જે રીતે વરસાદ ખાબક્યો તેણે સમસ્યાઓ સર્જી છે, પરંતુ ઘણા એવા ખેડૂતો ખુશી પણ વ્યક્ત કરી રહ્યા છે। શાકભાજી પકવતા ખેડૂતોની ચિંતા વધી છે, કારણ કે વધુ પડતા પ્રમાણમાં પાણીની આવક થતાં જ શાકભાજીના પાકને નુકસાન જશે તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। સાંબેલાધાર વરસાદ આવ્યો અને ખેતરો છલોછલ થયા છે। પાક અહીં દેખાતો જ નથી, માત્ર ને માત્ર પાણી જ આપને નજરે પડતો હશે, પરંતુ ઘણા મોટા ભાગના ખેડૂતો એવું અનુમાન સેવી રહ્યા છે કે શેરડીના પાક માટે આ પાણી ફાયદારૂપ સાબિત થશે। સુરતથી સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। સુરતથી ભાવિન, કેવા પ્રકારનો અહેવાલ તમને પ્રાપ્ત થયો? શું અત્યારે સ્થિતિ છે? પાણી ઓસરવાના શરૂ થયા છે કે કેમ? ચોક્કસથી દીપા, સુરતની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં આજે ખાસ કરીને સુરતમાં યલો એલર્ટ છે અને યલો એલર્ટ વચ્ચે વહેલી સવારથી સુરતના વિવિધ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। જે દ્રશ્ય છે એ સુરત કતારગામ આપણે વેડ રોડ વિસ્તારના દ્રશ્યો છે, ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોને ભારે હાલાકી છે। જે બાળકો છે એ પ્રથમ વરસાદ એટલે કે ચોમાસાની હાલ મજા લેતા દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે, પરંતુ જે વાહન ચાલકો છે સહિત જે તમામ લોકોને હાલ હાલાકી વેઠવાનો વારો આવી પડ્યો છે। મનપાની જે પ્રી મોન્સૂન કામગીરી છે એ ખાસ જે એની જે પોલ છે સામે આવી ગઈ છે, લોકોને હાલાકી વેઠવાનો વારો આવી ગયો છે। આપણી સાથે સ્થાનિક છે, આપનું નામ શું? આપણું જસરાજભાઈ। જસરાજભાઈ, કેવી અહીંયા પાણીમાં ગોઠણમાળા ઉપર પાણી, માણસો બહુ હેરાનગતિ છે। કયા કયા વિસ્તારોમાં પાણી ભરાયા છે? અહીંયા રામજીનગર, કેશવ પાર્ક અને પંડોળ એ બધા વગેરેમાં પાણી ભરેલ છે। લોકોના ઘરોમાં પાણી ભરાયા છે? હા, રોડ ઉપર ઠેઠ પાણી ભરેલા રોડ ઉપર હા, સોસાયટીમાં સમસ્યાનો હાલ છે અત્યારે વરસાદી પાણીને લઈને ગટર પાણી ઉભરાઈ ગયા છે, બેક થાય છે, પાણી ઉભરાઈ ગયા છે। હવે બીજા કોપી લ્યો। જી ચોક્કસથી દીપા, એટલે કે જે સ્થાનિકો જે છે સ્થાનિકોના કહેવા મુજબ કે જે આજે સમગ્ર વિસ્તાર છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે રીતના કે તમામ જે વિસ્તારો છે હાલ ઘૂંટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને જે આ બાઇકો જે પસાર થઈ રહી છે એ આજે તમામ જે વેડ રોડ છે, પંડોલ વિસ્તાર છે, જે તમામ વિસ્તાર છે સુરતનો, અને ત્યાં નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં હાલ જે વરસાદી પાણી છે એ ભરાઈ ચૂક્યા છે। એવા અનેક વિસ્તારો જે છે ત્યાં હજુ પણ પાણી ભરાયા છે। વરસાદનું જોર ઘટી ગયું છે, પરંતુ પાણી જે છે ઓસરવાનું હજુ નામ નથી લીધું, એટલે કે પાણીની જે સ્થિતિ છે હાલ જે છે તે છે। દીપા, ભાવિન, ત્યાંથી પસાર થતા રાહદારીઓ સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરજો કે તેમને શું સમસ્યાઓ પડી રહી છે, કારણ કે આ વિસ્તારમાં જે પાણી ભરાયેલા છે વરસાદ રોકાયા બાદ પણ ઓસર્યા નથી। ચોક્કસથી દીપા, આજે રાહદારીઓ છે, જે વાહન ચાલકો છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। કયા કયા વિસ્તારોમાં પાણી ભરાય છે, શું તકલીફ પડે છે? અહીંયા પટેલનગર, અશ્વની કુમાર, ત્યાં પણ પાણી ભરાયેલા છે। અમરોલીમાં પણ તકલીફ તો છે જ ને। આમ જો બાઇકવાળા બધા અટવાઈ જાય છે, બાઇક બંધ થઈ જાય છે। કયા કયા વિસ્તારોમાં પાણી છે, કેટલા કેટલા પાણી ભરાયા છે? આનાથી વધારે છે, મિની બજારમાં તો બહુ વધારે છે। બીજા પણ વાહન ચાલકો છે, આપણે એમની સાથે વાત કરીએ। આપનું નામ છે? દેવજીભાઈ। કયા કયા વિસ્તારમાં પાણી છે? આ ડભોલી 4 રસ્તા, ચિંગણપુર 4 રસ્તા છે, ઓલ અંદર સોસાયટીમાં પણ ઘણી જગ્યાએ પાણી ભરેલા હોય છે। એને બને જાજા ભાગે નિકાલ ઓછો હોય છે। બાઇક ઉપર જતા હાલતા ચાલતા લોકોને ઘણી પાણી ઉડતું હોય ને તકલીફ તો પડે જ ત્યાં બધી। કેટલા કલાકથી આ પરિસ્થિતિ? આ સવારથી છે, સવારથી આ ચાલુ છે। રાતથી જ છે, રાતથી વરસાદ પડે છે ત્યારથી જ છે। તકલીફ તો છે જ, અમુકને ગાડી બંધ થઈ જાય છે ને નોર્મલી સુરતના બધા વિસ્તારમાં પાણી ભરી જ ગયો છે। પ્રથમ વરસાદ છે ને પ્રથમ વરસાદે સમસ્યાનો સામનો કરવો છે। ચોમાસાની શરૂઆત નથી થઈ, પ્રથમ વરસાદે પ્રથમ વરસાદ છે। રાઈટ વસ્તુ છે તમારી। ચોમાસું બાકી જ છે ને, ચોમાસું બાકી છે, આનો નિકાલ નહીં થાય હજી આનો નિકાલ અત્યારથી નહીં થાય તો આગળ જતા શું કરવાના છે? ચોક્કસથી દીપા, જે વાહન ચાલકો જે સુરતના સ્થાનિકો જે છે એમનું કહેવું છે કે પ્રથમ વરસાદ છે ને આ પ્રથમ વરસાદમાં જો આટલી હાલાકી હોય
તો હજુ તો આખું ચોમાસું બાકી છે. તો આખું ચોમાસું પત્તા જે લોકો છે લોકોને સામનો કેટલો કરવો પડશે એ સૌથી મોટો સવાલ છે કે મનપાની જે કામગીરી છે એ મનપાની કામગીરી પર પણ લોકો જે સ્થાનિકો છે આ આક્ષેપો લગાવી રહ્યા છે કે પ્રથમ વરસાદે જો આ હાલાકી અમારે વેઠવાનો વારો આવતો હોય તો હજુ તો આખું ચોમાસું પતવાનું બાકી છે. ચોમાસાની શરૂઆત થઈ છે તો આવનારા દિવસો કેવા રહેશે એવા જે સવાલો જે છે સ્થાનિક લોકો હાલ કરી રહ્યા છે. જી આભાર ભાવિન જાણકારી આપવા માટે. તો સુરતમાં જે ધોધમાર વરસાદ ખાબક્યો તેના કારણે આફત પણ લઈને આવ્યો છે નાગરિકો માટે, કારણ કે અધિકારીઓના દાવા અહીં પાણીમાં જ વહી ગયા છે. સામેલાધાર વરસાદ વરસ્યો સુરતમાં. જો કે એક રાહદારી કહી રહ્યા હતા કે મોડી રાતથી જ વરસાદ ખાબક્યો તે બાદ આખા સુરતના રસ્તા ઉપર આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. સુરત બાદ હવે વાત કરવી છે અમદાવાદની. અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. વસ્ત્રાપુર એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે. પ્રહલાદનગર સરખેજ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. હજુ પણ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અને અમદાવાદીઓને તૈયાર રહેવું પડશે વરસાદી વાતાવરણ માટે. જો કે આજે રવિવારનો દિવસ છે એટલે જોબ જવાના જે લોકો છે, ઓફિસ જતા જે લોકો છે તેમને પરેશાની ઓછી પડશે જો આજે ધોધમાર વરસાદ આવે તો. પરંતુ તૈયારી રાખવી પડશે કારણ કે જુલાઈના બીજા સપ્તાહથી હજુ પણ વધુ વરસાદ અમદાવાદમાં વરસશે તેવી આગાહી છે. અમદાવાદમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે જેના કારણે ગરમી અને બફારાથી અમદાવાદીઓને રાહત મળી છે. ખુશનુમા વાતાવરણની મજા માણતા અમદાવાદીઓ પણ જોવા મળ્યા અને ઘણા એવા લોકો છે જે તો આવા મોસમમાં ખુશનુમા મિજાજ જોવા મળી રહ્યો છે મોસમનો, તો લોંગ ડ્રાઈવ પર પણ સફર કરતા જોવા મળે છે અને અમદાવાદીઓ તેની માટે ખૂબ જ જાણીતા છે. વસ્ત્રાપુર એસજી હાઈવે સહિતના વિસ્તારોમાં જે વરસાદ ખાબક્યો છે તેણે ગરમીથી પણ લોકોને રાહત અપાવી છે. પ્રહલાદનગર સરખેજ સહિતના વિસ્તારો પ્રભાવિત જોવા મળી રહ્યા છે અને આ જ પ્રમાણે ધોધમાર વરસાદ વરસે તેવી અમદાવાદીઓને આશા છે કારણ કે અમદાવાદીઓ આ વખતે ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આજે રજાનો દિવસ છે. ખુશનુમા વાતાવરણની મજા માણતા અમદાવાદીઓ જોવા મળ્યા. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે અને અલગ જ પ્રકારનો મિજાજ મોસમનો. સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. દીપિકા, અમદાવાદમાં કેવા પ્રકારનું વાતાવરણ તમને નજરે પડી રહ્યું છે અને અમદાવાદીઓ કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે? તમે છત્રી સરખી રાખો. જી દીપિકા. દીપિકા, આપના સુધી અવાજ આવી રહ્યો છે? અમદાવાદના એસજી હાઈવે પર આપ જોઈ રહ્યા છો કે વરસાદને કારણે ખૂબ જ પરિસ્થિતિ ખરાબ થઈ ચૂકી છે. અમદાવાદના એસજી હાઈવે ઉપર હું અત્યારે છું અને એસજી હાઈવે ઉપર ખાસ કરીને પકવાન સર્કલ તરફ જવાના રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે. હજુ પણ વરસાદમાં અમદાવાદીઓએ ચેતીને રહેવાની જરૂર છે કારણ કે રવિવારનો દિવસ છે. આપ જોઈ રહ્યા છો કે સર્વિસ રોડ ઉપર આખું પાણી ભરાઈ જવાની પરિસ્થિતિને કારણે અમદાવાદીઓ માંડ આ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હોય તેવી પરિસ્થિતિ ઊભી રહી છે. માત્ર 15 મિનિટની અંદર અમદાવાદના આ હાલત થઈ ચૂક્યા છે. 15 મિનિટ પહેલા વાતાવરણ શાંત હતું પરંતુ 15 મિનિટમાં જ ધોધમાર વરસાદ ખાબક્યો અને તેને કારણે આખો રોડ છે તે પાણી થઈ ગયો છે. અમદાવાદના ગુરુદ્વારા એટલે કે થલતેજ પરથી પકવાન સર્કલ તરફ જવાના રોડને આપ જોઈ રહ્યા છો કે જ્યાં પાણીને કારણે ટુ વ્હીલર્સ છે તેની સાથે વાત કરવામાં આવે કે અનેક વ્હીકલ્સ છે તે પરેશાન છે તે થઈ રહ્યા છે. ઘણા બધા અમદાવાદીઓ છે તેઓ તેમની સાથે વાતચીત કરવાનો પણ એક પ્રયત્ન કરીશું. એક તરફ તો વરસાદની મજા છે પરંતુ બીજી તરફ સજા પણ ક્યાંક ને ક્યાંક આ વરસાદ છે તે આપી રહ્યું છે. શું કહેશો, વરસાદની મજા કે સજા? મજા, બહુ જ મજા. યસ. ક્યાં નીકળ્યા છો અત્યારે? વરસાદમાં નાવા જ નીકળ્યા છે. શું કહેશો, કેટલા સમય બાદ આ પરિસ્થિતિ ઊભી થઈ પરંતુ આ પાણી આટલું ભરાયું છે તેને લઈને શું કહેશો? It's very good. I don't know Gujarati, so आप गुजराती नहीं समझते ये इतना पानी है, क्या कहेंगे? मतलब नगर निगम का काम ठीक से हुआ नहीं हुआ? ये तो थोड़ा रहेगा. ड्रेनेज सिस्टम है, अब पानी भरी है तो धीरे धीरे ड्रेनेज निकलने में थोड़ा टाइम लगेगी, बट ठीक है, काम चलता रहता है. તો ખાસ કરીને આ અમદાવાદીઓ એવા છે કે જેઓ બહાર વરસાદની મજા લેવા આવ્યા છે પરંતુ ઘણા બધા લોકો માટે આ જ મજા સજાના ભાગરૂપે આપ જોઈ રહ્યા છો આટલા પાણીમાંથી પસાર થવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે દીપા. અને આ પરિસ્થિતિ છે તે ક્યાંક ને ક્યાંક અમદાવાદ મહાનગરપાલિકાની જે કામગીરી છે તેની ઉપર પણ સવાલ
ઊભા કરી રહી છે. દીપિકા, સતત વરસાદ અત્યારે વરસી રહ્યો છે. દીપિકા, આપની પાસે આવીશું. ગુજરાતના 10 જિલ્લાના લોકોને સાવચેત રહેવાની જરૂર. ગુજરાતના 10 જિલ્લામાં રેડ એલર્ટ અપાયું. સુરત, ભરૂચ, નર્મદામાં રેડ એલર્ટ અપાયું. ભાવનગર, બોટાદ, અમદાવાદમાં રેડ એલર્ટ. આણંદ, ખેડા, મોરબી, કચ્છમાં પણ રેડ એલર્ટ અપાયું છે. અમદાવાદમાં 4 વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. 10 જિલ્લાના લોકોને સાવચેતી રાખવાની જરૂર, કારણ કે 10 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. પછી એ સુરત, ભરૂચ, નર્મદા હોય, ભાવનગર હોય કે બોટાદ, અમદાવાદમાં પણ રેડ એલર્ટ અપાયું. સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. વિભુ, આપ કયા વિસ્તારમાં છો? કેવા પ્રકારનું વાતાવરણ? અમદાવાદ શહેરમાં આજે વાતાવરણ છે, માહોલ છે વરસાદી, તે આહલાદક બન્યો છે. આપ પણ જોઈ શકો છો કે આ માહોલ જે અમદાવાદ વાસીઓ રાહ જોઈ રહ્યા હતા. આજે રવિવારની રજા છે અને વરસાદી માહોલ છે, બંનેની મજા લોકો લઈ રહ્યા છે. અત્યારે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. અમે જમાલપુર વિસ્તારમાં છીએ. રિવરફ્રન્ટનો વિસ્તાર છે કે જ્યાં રવિવારના દિવસે આખો રિવરફ્રન્ટ ઉપર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો હોય છે, એન્જોય કરવા માટે આવતા હોય છે. પરંતુ અત્યારે પણ માહોલની મજા લેવા લોકો અહીં આવી રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ શહેરમાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અમદાવાદ સહિત ગુજરાતના 19 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને 6 જિલ્લાઓ એવા છે કે જ્યાં અતિ ભારે વરસાદ થશે. એટલે કે જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો બોટાદ, ભાવનગર અને અમરેલી વિસ્તાર છે કે ત્યાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી સહિતના જે જિલ્લાઓ છે ત્યાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદ થશે. એટલે કે આજે આખો દિવસ વરસાદી માહોલ છે તે રહેશે. આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી યથાવત રહેશે. વિભુ, 10 જિલ્લા માટે આગાહી કરી છે હવામાન વિભાગે અને અમદાવાદનો પણ તેમાં સમાવેશ થાય છે રેડ એલર્ટમાં. તો અમદાવાદીઓ અત્યારે આહલાદક વાતાવરણની મજા ભલે માણતા હોય, પરંતુ તેમને સાવચેતી રાખવાની પણ જરૂર છે. બિલકુલ, કારણ કે અમદાવાદ શહેરમાં જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે, ભારે વરસાદ થશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. પરંતુ અમદાવાદ શહેરમાં જ્યારે 1 થી 2 ઇંચ વરસાદ થતો હોય છે ત્યારે પણ રોડ અને રસ્તાઓ પર પાણી ભરાઈ જતા હોય છે, લોકો પરેશાન થતા હોય છે. અત્યારે બી ધીમે ધારે વરસાદ આવી રહ્યો છે ત્યારે પણ લોકોની ફરિયાદો છે કે અમુક વિસ્તારો છે કે જેમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. એટલે કે ત્યારે લોકોએ પણ સતર્ક રહેવું પડશે, કારણ કે જે રીતે વરસાદની આગાહી છે તેના કારણે નીચાણવાળા જે વિસ્તારો હોય તો પાણી ભરાઈ જશે અને બહાર નીકળતા હોય તો પણ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે વરસાદના કારણે છે રોડ પણ બેસી જતો હોય છે. પરંતુ આ વરસાદી માહોલની ખૂબ જ અમદાવાદ વાસીઓ રાહ જોઈ રહ્યા હતા કે સારો વરસાદ અમદાવાદ શહેરમાં આવે. ત્યારે થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝની પણ આગાહી કરવામાં આવી છે. એટલે કે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને વરસાદ પણ થશે. વિભુ, ત્યાં જે લોકો હાજર છે તેઓ શું કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે તે પણ જાણવાનો પ્રયત્ન કરજો. બિલકુલ, અમદાવાદ શહેરમાં જે રીતે અત્યારે રિવરફ્રન્ટ છે અને આ રિવરફ્રન્ટ ઉપર પણ વરસાદી માહોલ છે તે આપ જોઈ શકો છો. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, કાળા ડિબાંગ વાદળો છે તે જોવા મળી રહ્યા હતા. અને અત્યારે જે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે ત્યારે અમદાવાદ વાસીઓ પણ અત્યારે એન્જોય કરવા માટે અહીં પહોંચી રહ્યા છે. ભાઈ, આપ પણ અત્યારે વરસાદી માહોલ છે, રવિવારની રજા છે ને સાથે સાથે મજા માણવા આવ્યા છો. આપ ફેમિલી સાથે આવ્યા છો કે મિત્રો સાથે? હા, મિત્રો સાથે. કેવું લાગી રહ્યું છે અમદાવાદનું? હા, મોજ કરી બસ. તો અત્યારે અમદાવાદ વાસીઓ છે તે મોજ કરી રહ્યા છે. ફેમિલી સાથે પણ આવતા હોય છે, મિત્રો સાથે પણ આવતા હોય છે. અને આ માહોલ છે તે આખો રિવરફ્રન્ટનો આપ જોઈ શકો છો કે આહલાદક વાતાવરણ બન્યું છે. આભાર વિભુ તમામ જાણકારી આપવા માટે. તો આહલાદક વાતાવરણ અમદાવાદનું, જેનો અહેવાલ વિભુ તમને જણાવી રહ્યા હતા. અમદાવાદીઓ મજા માણતા જોવા મળ્યા છે. આહલાદક વાતાવરણ સર્જાયું છે અને બની શકે કે સાંજ સુધીમાં ધોધમાર વરસાદ વરસે. એટલે અમદાવાદીઓને સતર્કતા રાખવી પડશે, કારણ કે 1 થી 2 ઇંચના વરસાદમાં જ ઘણા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે. પાણીના નિકાલ માટે દર વખતે દાવાઓ ભલે મોટા થતા આવ્યા હોય, પરંતુ હકીકત એ જ છે કે નીચાણવાળા વિસ્તારોમાં નજીવા વરસાદમાં જ પાણી ભરાઈ જતા હોય છે. જમાલપુરથી અમારા સંવાદદાતા વિભુએ તમને અહેવાલ દર્શાવ્યો. લોકો અહીં મજા માણતા જોવા મળ્યા. કેટલાક લોકોએ પ્રતિક્રિયાઓ પણ આપી કે ગરમીથી તેમને રાહત મળી છે, કારણ કે લાંબા સમયથી ગરમીના કારણે અમદાવાદીઓ ત્રસ્ત હતા, ત્રાહિમામ પુકારી ઉઠ્યા હતા. કાગડોળે રાહ જોવામાં આવી રહી હતી કે ક્યારે વરસાદ આવે અને ઠંડકનો અહેસાસ થાય. આજે એ જ ઠંડકનો અહેસાસ અમદાવાદીઓને થઈ રહ્યો છે. રજાનો દિવસ છે ત્યારે ઘણા એવા લોકો પરિવાર સાથે પણ લોંગ ડ્રાઈવ પર નીકળી પડ્યા છે.
સુરતમાં વરસાદ ખાબક્યો અને અમદાવાદમાં પણ વરસાદી વાતાવરણ. સંવાદદાતા દીપિકા જોડાઈ ગયા છે ફરી એક વખત. દીપિકા, કેવા પ્રકારનું વાતાવરણ અત્યારે? અમદાવાદ એસજી હાઈવે ઉપર હું અત્યારે છું. પાણી એટલું બધું ભરાઈ ગયું છે કે ડિવાઈડર પણ નથી દેખાઈ રહ્યા. લોકોના વ્હીકલ છે બંધ થઈ ગયા છે અને આવી પરિસ્થિતિની અંદર હવે અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી ક્યાં, તે સવાલ બિલકુલથી ઊભો થઈ રહ્યો છે. ભયંકર ધોધમાર વરસાદ અને આ વરસાદ વચ્ચે અમદાવાદીઓના હાલ બેહાલ થઈ રહ્યા છે. કેટલાક લોકો, સ્થાનિક લોકો જેઓ મદદ માટે આવ્યા છે, ઘણા બધા લોકોની, પરંતુ આ પરિસ્થિતિને લઈને હવે સવાલ બિલકુલથી ઉઠી રહ્યો છે. ડિવાઈડર પણ જાણે દેખાવાના બંધ થઈ ગયા હોય એટલી હદ સુધી પાણી ભરાઈ ગયા છે. અમદાવાદના એસજી હાઈવે ના આપ વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છો. જો એસજી હાઈવેની આવી હાલત હોય તો અન્ય વિસ્તારમાં કેટલું પાણી ભરાયું છે તે બિલકુલથી સમજી શકાય. કોઈ પણ પાણીમાંથી કોઈ પણ વ્હીકલ પસાર થાય ત્યારે પરિસ્થિતિ ખૂબ જ તંગ જોવા મળી રહી છે. અમદાવાદ શહેરની અંદર કામગીરી તો ઘણી થઈ તેવા વાત પણ થઈ, પરંતુ આ વરસાદ છે ઘણા બધા લોકો માટે ખૂબ જ મુસીબત લઈને આવ્યો છે. કોઈ પણ વાહનથી પસાર થાય તો જાણે કે ડિવાઈડરને હમણાં અથડાઈ જશે તેવી પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે. દીપિકા, આપ જોડાયેલા રહેજો અમારી સાથે. આગળ પણ અપડેટ્સ લેતા રહીશું આપની પાસે. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.